બકરી બેનને બે સરસ મજાના બચ્ચા થયા. બચ્ચા થયા એટલે ઘર બનાવ્યા વગર ચાલે નહીં. તેથી બકરી બહેને તો ઘર બનાવવાનો વિચાર કર્યો. હવે ઘર બનાવવા માટે જરૂરી સામાનની જરૂર હતી. તેથી બકરી બહેને તો સામાન મેળવવાનો ઉપાય શોધી કાઢ્યો અને બકરી બહેન તો ચાલતી ચાલતી જઈ રસ્તાના વચ્ચોવચ્ચ જઈને બેસી ગઈ. થોડી વાર પછી એ રસ્તા પરથી શેરડીના ગાડાવાળો નીકળ્યો. ગાડાવાળાએ બકરીને રસ્તામાં બેઠેલી જોઈ ગાડું રોક્યું અને બોલે છે, એ બકરી, ખસી જા અહીંથી, રસ્તા વચ્ચે કેમ બેઠી છે? બકરી બેન કહે, બકરી તારી માં ને બકરી તારી બેન. બકરી બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું. શેરડીના ગાડાવાળો કહે, અરે ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. બકરી બેન, મને માફ કરશો. બકરી બેન, બકરી બેન, રસ્તામાંથી ઉઠશો. જો તમે રસ્તામાંથી ઉઠશો તો હું તને એક શેરડીનો ભારો આપીશ. બકરી બેન કહે, હા સારું, હવે હું ઉઠીશ, પણ પહેલાં શેરડીનો ભારો આ ઝાડ નીચે મૂકો. ગાડાવાળો તો શેરડીનો ભારો ઝાડ નીચે મૂકે છે અને પછી બકરી બેન તો ત્યાંથી ઉઠીને બાજુ પર ખસી જાય છે અને શેરડીના ગાડાવાળો પોતાના રસ્તે આગળ નીકળી જાય છે. ત્યાર પછી બકરી બેન તો ફરી રસ્તા વચ્ચે જઈને બેસી જાય છે. ત્યાર પછી થોડી વારમાં ગોળનું ગાડું આવ્યું. ગોળના ગાડાવાળાએ બકરીને રસ્તામાં બેઠેલી જોઈને ગાડું ઊભી રાખ્યું અને કહ્યું, અરે બકરી, રસ્તા વચ્ચે કેમ બેઠી છે? ખસી જા બાજુએ. બકરી બેન કહે, બકરી તારી માં ને બકરી તારી બેન. બકરી બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું. ગોળના ગાડાવાળો કહે, અરે અરે, ભૂલ થઈ ગઈ બકરી બેન, ભૂલ થઈ ગઈ. બકરી બેન, બકરી બેન, જરા બાજુએ ખસશો. જો તમે બાજુએ ખસશો તો 2-4 ઘડા ગોળના આપીશ. બકરી બેન કહે, હા એમ કરો તો હું ઉઠીશ. ગોળના ઘડા પેલા ઝાડ નીચે મૂકો. ગોળના ગાડાવાળો તો ગોળના ઘડા ઝાડ નીચે મૂકે છે. ત્યાર પછી બકરી બાજુએ ખસી જાય છે અને ગોળના ગાડાવાળો પણ પોતાને રસ્તે આગળ નીકળી જાય છે. ત્યાર પછી બકરી બેન ફરી રસ્તા વચ્ચે જઈને બેસી ગઈ. એટલામાં ટોપરા ભરેલા ગાડાવાળો આવ્યો અને બકરીને રસ્તા વચ્ચે બેઠેલી જોઈ ગાડું ઊભી રાખે છે અને કહે છે, અરે એ બકરી, રસ્તા વચ્ચે કેમ બેઠી છે? બાજુએ ખસી જા જલ્દીથી. બકરી બેન કહે, બકરી તારી માં ને બકરી તારી બેન. બકરી બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું. ટોપરાના ગાડાવાળો કહે, અરે 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 અરે, ભૂલ થઈ ગઈ બકરી બેન, ભૂલ થઈ ગઈ. બકરી બેન, બકરી બેન, જરા રસ્તા વચ્ચેથી ખસી જાઓ. આ લો, હું તમને 2 ટોપલા ટોપરાના આપું છું. બકરી બેન કહે, હા સારું, હવે હું ઉઠું છું. આ ટોપરાના ટોપલા આ ઝાડ નીચે મૂકો. ગાડાવાળો ટોપરાના ટોપલા ઝાડ નીચે મૂકે છે. ત્યાર પછી બકરી બેન રસ્તા વચ્ચેથી ખસી જાય છે અને પછી ટોપરાના ગાડાવાળો પણ પોતાને રસ્તે આગળ નીકળી જાય છે. ત્યાર પછી બકરી બેને તો એ બધો સામાન ભેગો કરી ઘર બનાવવાનું શરૂ કર્યું અને ગોળની ભીંટો બનાવી, શેરડીના દાંડા કર્યા અને છાપરા ઉપર ટોપરાની વાટકીઓ ગોઠવી નળિયા નાખ્યા. ઘર આખું બની ગયા પછી બકરી બેન તો બચ્ચા પાસે જાય છે અને કહે છે, ગોર કેરી ભીટલડી ને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા બચ્ચા, ચાલો એમાં રહીએ. બચ્ચા તો માની વાત સાંભળીને ખુશ થઈ ગયા અને બોલ્યા, ગોળ કેરી બીટલી ને શેરડી કેળા દાંડા, ટોપરીએ ઘર છાયા મારી, ચાલો એમાં રહીએ. અને પછી બકરી બેન અને એના 2 બચ્ચાઓ એ ઘરમાં રહેવા જાય છે. રાત પડતા બચ્ચાઓ અને બકરી બેન નિરાંતે ઊંઘી જાય છે. બીજે દિવસે સવાર પડતા બકરી બેન તો ચરવા માટે
જવાના હોય છે. તેથી બચ્ચાને સમજાવતા કહે છે, બચ્ચાઓ, હું ચરવા માટે બહાર જાઉં છું. થોડી વારમાં આવી જઈશ. તમે બારણાની કડી અંદરથી મારી દેજો અને કોઈ પણ આવીને બારણું ઊંઘાડવા કહે તો ઊંઘાડશો નહીં. હું આવીને કહું તો જ બારણું ઊંઘાડજો. બચ્ચાઓ કહે, સારું માળી, અમે એમ જ કરીશું, પણ તમે જલ્દી આવજો. હા સારું બચ્ચાઓ. એમ કહી બકરીબેન તો બારણું બંધ કરી ચરવા માટે નીકળી જાય છે. સાંજ પડતા બકરીબેન તો